આઝાદી મળ્યાના 75 વર્ષ વીત્યા બાદ કામરેજના ખોલવડ ગામે આઈઆઈટી કોલેજને જોડતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કર્યું હતું। બહોળી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે આરકે કોલોનીથી આઈઆઈટી કોલેજના જોડતા રસ્તાનું કામનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। દેશની આઝાદીને 75 વર્ષ વીત્યા ત્યારબાદ સરકાર દ્વારા આ રસ્તાના કામ માટે ₹3 કરોડ મંજૂર કર્યા હતા। ત્યારે સ્થાનિકોની વર્ષો જૂની માંગ આખરે પૂર્ણ થતા સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખા પટેલ સહિતના આગેવાનો, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા। આજે કામરેજની અંદર ગુજરાતનું બેસ્ટ એજ્યુકેશન ડેસ્ટિનેશન બન્યું છે ટ્રિપલ આઈટી, જે અહીંયા બન્યું છે ત્યારે એની સુવિધા માટે ખોલવડથી ટ્રિપલ આઈટી સુધી ₹3 કરોડ ખર્ચે આરસીસી રોડ બનાવવાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। આ રોડની બંને સાઈડ પેવર બ્લોક અને ડ્રેનેજની પણ સુવિધા આપવામાં આવી છે। વિકાસના આ કામો લગભગ કોઈ ગામ કે એવો રોડ નહીં હોય જ્યાં વિકાસના કામો શરૂ ન હોય। આજે એ શ્રેય તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ટીમને જાય છે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જેઓએ આ વિસ્તારની ખૂબ જરૂરિયાત હોવાથી એમણે ત્વરિત ડિસિઝન લઈ અમને આ રોડ તત્કાલ બનાવવાનો વર્ક ઓર્ડર, જોબ નંબર આપીને વર્ક ઓર્ડર આપ્યો છે। ત્યારે હું આશા રાખું છું કે આ વિસ્તારમાં ખૂબ સ્વચ્છતા સાથે આ રોડનો ખૂબ સારો ઉપયોગ થશે અને આ જૂનો હાઈવે હતો આને કામરેજ સુધી આપણે ભવિષ્યના બીજા સ્ટેપની અંદર પણ ખુલ્લો કરીને ત્યાં પહોંચાડીશું। ટીમ ભારતીય જનતા પાર્ટીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। મુકેશ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ।